શું તમે જાણો છો કે 1858માં અંગ્રેજોએ ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકા પર તોપમારો કેમ કર્યો હતો? મંદિરો ઉપર તોપના ગોળા કેમ વરસાવ્યા? આ લડાઈ કોઈ જમીન કે પૈસા માટે નહોતી. આ લડાઈ હતી ઓખા મંડલના સિંહો જોધા માણેક અને મુળુ માણેકની. નમસ્કાર મિત્રો, ગ્લોબલ ગાથામાં આજે આપણે વાત કરીશું ગુજરાતના એવા બહારવટિયાઓની જેમણે માત્ર ગાયકવાડ સરકાર જ નહીં પણ આખી બ્રિટિશ હુકુમતને હંફાવી દીધી હતી. ઓખા મંડલની ધરતી અને સમુદ્ર ઉપર વાઘેરોનો સદીઓથી અધિકાર હતો. તેઓ દરિયાના રાજા કહેવાતા. પણ 19મી સદીમાં એક મોટો બદલાવ આવ્યો. ગાયકવાડ સરકારે અંગ્રેજોની મદદથી આ મુક્ત સિંહો પર ભારે ટેક્સ અને નિયંત્રણો નાખ્યા. તેમના હથિયારો છીનવવાનો પ્રયાસ કર્યો અને તેમના પર દબાવ વધાર્યો. વાઘેરો સ્વભાવથી ફાઇટર્સ અને સ્વાભિમાની હતા. કોઈની ગુલામી એમના લોહીમાં નહોતી. પોતાની ધરતી પર પરાયા લોકોનો હક એમને મંજૂર નહોતો. તેથી જ જોધા માણેક અને તેમના ભત્રીજા મુળુ માણેકના નેતૃત્વમાં 1858માં વાઘેરોએ ક્રાંતિનો શંખ ફૂંક્યો. તેમણે ગાયકવાડની સેનાને કચડી નાખી અને દ્વારકા તથા બેટ દ્વારકા પર પોતાનો ઝંડો લહેરાવ્યો. આ સમાચાર સાંભળીને અંગ્રેજો ખલબલી ઉઠ્યા. તેમને ડર હતો કે જો આ ક્રાંતિ નહીં રોકાય તો આખા ગુજરાતમાં ફેલાઈ જશે. બોમ્બેથી કર્નલ ડોનોવેનની આગેવાનીમાં 1400 સૈનિકો, તોપો અને વોરશિપ્સની ફોજ મોકલી. આટલી મોટી ફોજ અને આધુનિક તોપમારા સામે વાઘેરો શરૂઆતમાં ટકી શક્યા નહીં. બ્રિટિશ આર્મીએ બેટ દ્વારકાના મંદિરોને ભારે નુકસાન પહોંચાડ્યું. જ્યારે વાઘેરોને લાગ્યું કે સીધી લડાઈમાં જીતવું મુશ્કેલ છે, ત્યારે તેમણે એક નવી વ્યૂહ રચના અપનાવી. તેઓ ગીર અને બરડાના અભપરા ડુંગરોમાં ચાલ્યા ગયા. અહીંયાથી શરૂ કર્યું ગુજરાતના ઇતિહાસનું સૌથી ભયાનક ગેરિલા યુદ્ધ. ભૂખ્યા તરસ્યા રહેવું પણ દુશ્મનને છોડવા નહીં. રાતના અંધારામાં જોધા અને મુળુ માણેકે અંગ્રેજ છાવણીઓ ઉપર અચાનક હુમલા કરવાનું શરૂ કર્યું. બ્રિટિશ અધિકારીઓમાં ફળફળાટ ફેલાઈ ગયો. ડુંગરાળ પ્રદેશમાં વાઘેરોની ઝડપ અને બુદ્ધિ સામે અંગ્રેજ ફોજ એકદમ લાચાર હતી. વર્ષોના આવા લોહિયાળા સંઘર્ષ પછી 1867માં મચ્છુ નદીના કાંઠે એક ભયાનક અથડામણ થઈ. મુળુ માણેક, જે એકલો હજારો સામે લડી રહ્યો હતો, તે આ યુદ્ધમાં છાતી પર ગોળી ખાઈને શહીદ થયો. થોડા સમય પછી જોધા માણેક પણ ગીરના જંગલોમાં અવસાન પામ્યા. પણ એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, આ બંને સિંહો ક્યારેય અંગ્રેજોના હાથમાં જીવતા નહોતા પકડાયા. આજે પણ સૌરાષ્ટ્રના લોક સાહિત્યમાં જોધા મુળુની બહાદુરીના ગીતો ગવાય છે. એમણે સાબિત કર્યું કે માતૃભૂમિના રક્ષણ માટે હથિયાર કરતાં છાતીમાં હિંમત હોવી વધારે જરૂરી છે. તમને આ ઓખા મંડલના સિંહોની ગાથા કેવી લાગી? મને કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો લાઇક કરી ગ્લોબલ ગાથા વિથ હર્ષને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય હિન્દ.